અમારી સમાજના આસ્થાના કેન્દ્ર તરફ વાડીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ। રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવું વિસનગરના તરફ વાડીનાથ મહાદેવ ધામમાં ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે। તરફ વાડીનાથ મહાદેવ અખાડા ધામ પર આજથી 22 ફેબ્રુઆરી સુધી લાખો શ્રદ્ધાળુઓ સહભાગી થશે। ભવ્ય નગર યાત્રા સાથે કળશ યાત્રા અને કથા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાશે। 7 દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તો 1100 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ પણ યોજાશે। યજ્ઞશાળા વિશે વાત કરીએ તો યજ્ઞશાળાની સન્મુખ 2.5 લાખ રુદ્રાક્ષથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। યજ્ઞશાળા માટે 14000 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો। યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી। યજ્ઞશાળા બનાવવામાં 3.5 મહિનાનો સમય લાગ્યો। યજ્ઞશાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે। 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પ્રતિદિન 2 થી 3 લાખ જેટલા ભક્તો કથામાં હાજરી આપે તેવી શક્યતા છે। 7 દિવસમાં 25 લાખ કરતાં વધુ ભક્તો પહોંચશે તરફ વાડીનાથ। ત્યારે આવનારા ભક્તો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, જ્યાં હજારો સ્વયંસેવકો અવિરત સેવા બજાવશે। 65 જેટલી અલગ અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજનને સફળ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઈ શકે તે માટે આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ કરાયું છે। આ ભોજનશાળામાં એક સાથે 5000 થી વધુ ભક્તો દેવાદિદેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવીન ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું। બીજી તરફ પોલીસ કર્મીઓ પણ સુરક્ષાને લઈને સતર્ક જોવા મળી રહ્યા છે।